नमस्कार, मैं इमरान खेड़ावाला, एमएलए जमालपुर खाड़िया। आज एक शेर से मैं शुरुआत करता हूं कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। आज देश के 140 करोड़ लोग आज गर्व से झूम उठे हैं। वजह यह है कि पाकिस्तान के अंदर हमारे देश के सैनिकों ने जिस तरह रात को 1 से 1.5 के अंदर पाकिस्तान के घर में जाकर आतंकी ठिकानों पर उनके ऊपर हमला किया और उन ठिकानों को नेस्त नाबूद किया। आज मुझे गर्व है मेरे देश की सेना पर कि जो लोग सुबह उठे, जब उन्होंने टीवी देखा, चालू किया, जब उनको पता चला कि पाकिस्तान के ऊपर हमला हो चुका है और ये देश की सेना, मेरे भारत देश की सेना आज 140 करोड़ लोगों के आशीर्वाद उनके साथ है। तो आज हम यही कहते हैं कि पाकिस्तान को अब समझ जाना चाहिए। पाकिस्तान को इंडिया ने बहुत मर्तबा समझाने की कोशिश की कि आतंकवादी आपके वहां से हिंदुस्तान में आते हैं और जिस तरह से गरीब जो बेबस लोगों के ऊपर इस तरह हमला होता है। पहलगाम का हमला आपने देखा, अभी ये हमला हुआ था और 26 जो टूरिस्ट थे उनके ऊपर बिल्कुल इनको पता नहीं था, इस तरह से आकर हमला कर दिया और 26 लोगों की मौत हो गई, वो शहीद हो गए। ये बदला लेने के लिए हिंदुस्तान के 140 करोड़ लोग भारतीय सेना के ऊपर गर्व रखते थे कि हमारी सेना पे हमको भरोसा है और आज वो दिन आ गया। पाकिस्तान के जो ठिकाने थे वो 9 ठिकानों के ऊपर जाकर इंडिया गवर्नमेंट के सैन्य ने आज हमला किया और जो इनके आतंकवादी ठिकानों पे जो आतंकवादी रहते थे वो तमाम आतंकवादी ठिकानों को नेस्त नाबूद कर दिया। आज मेरी देश की सेना पे 140 करोड़ लोगों को गर्व है। मैं मेरी देश की सेना पे गर्व लेता हूं, आप भी अपनी देश की सेना पे गर्व लीजिए और हिंदुस्तान जिंदाबाद। આજે મધ્યરાત્રિએ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓના અડ્ડાઓ પર પ્રહાર કરી એક જબરદસ્ત મુંહતોડ જવાબ આપ્યો છે। સાથે સાથે ભારતીય સેનાએ એ પરિચય પણ આપ્યો છે કે દુનિયાની કોઈ પણ આર્મી કરતા ભારતીય આર્મી ઓછી નથી। એ બિલકુલ ટેકનોલોજી સાથે સજ્જ છે અને માત્ર ને માત્ર જે આતંકવાદીઓના અડ્ડાઓ હતા એની પર જ પ્રહાર કરવામાં આવ્યું। કોઈ સિવિલિયનને નુકસાન નહીં, કોઈ આર્મીને નુકસાન નહીં, પરંતુ માત્ર જે ભારત દેશના દુશ્મનો છે એમની પર સીધો પ્રહાર કરવામાં આવ્યું અને એમને નેસ્ત નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આજે હું માનું છું કે જે પ્રક્રિયા ભારત દેશે શરૂ કરી છે, હવે આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો કરી દેવો જોઈએ। કેમ કે જ્યારે પણ ભારતની અંદર આતંકવાદી ઘટના થાય ત્યારે સીધી પાકિસ્તાની સંડોવણી સામે આવતી હોય છે। પાકિસ્તાનના આ નાપાક કૃત્યોના પરિણામે દેશની અંદર અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવતા હોય છે। પરંતુ હું સલામ કરું છું ભારતીય જનતાને કે જે 140 કરોડ જનતાએ જે સંયમ બતાવ્યો। પહેલગામના જે ઘટના બની, આતંકવાદી ઘટના વખતે ધર્મ પૂછીને, મઝહબ પૂછીને એમને મારવામાં આવ્યા। એનું પાછળનો પાકિસ્તાનનો બદાશય એ હતો કે દેશની અંદર જે કોમી દાવાનળ ફાટી ઉઠે, દેશની અંદર હિન્દુ મુસ્લિમ સામે આવી જાય। પરંતુ હું સેલ્યુટ કરું છું મારા હિન્દુ ભાઈઓને પણ કે જયારે 25 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યા તો સંયમ જાળવ્યો અને મુસ્લિમ સમાજે પણ બહુ જ સાવચેતી રાખીને બહુ જે છે આ ઘટનાને જે છે એ વિરોધ અને પ્રદર્શન અને આક્રોશ સમગ્ર દેશની અંદર કરવામાં આવ્યો। અને સૌથી વિશેષ બાબત તો જમ્મુ કાશ્મીરની હતી કે જમ્મુ કાશ્મીર કે જે આતંકવાદીઓનો ગઢ ગણાતો હતો, પરંતુ આ વખતે જમ્મુ કાશ્મીરની જનતાએ પણ આ આતંકવાદી કૃત્યને વખોડી કાઢ્યો। ત્યારે મસ્જિદની અંદર માઇક ચાલુ કરીને પણ એ લોકોએ એમનો વિરોધ કર્યો, રોડ પર આવીને પણ રેલીઓ કાઢીને પણ જમ્મુ કાશ્મીરની જનતાએ એનો વિરોધ કર્યો। હું માનું છું દેર સાહેબ દુરસ્ત થાય, જો કાશ્મીરે આ વસ્તુ પહેલા સ્વીકારી લીધી હોત તો આજે કાશ્મીર ખરેખર સ્વર્ગ બન્યો હોત। પરંતુ જે કંઈ આજે પણ જો એ મુખ્ય પર્વમાં પાછા એ લોકો વળતા હોય સારી બાબત છે અને એ સમજી ચૂક્યા છે કે પાકિસ્તાનને એમની સાથે કોઈ મોહબ્બત નથી। પાકિસ્તાન ફક્ત એના નાપાક કૃત્યો, એની નિષ્ફળતાઓ, એની વિફળતાઓને છુપાવવા માટે જે ધાર્મિક રાજનીતિ ચાલે છે પાકિસ્તાનની અંદર, એના પ્રયાસના ભાગરૂપે હંમેશા કાશ્મીરીઓને જે તે હાથો બનાવવાનો પ્રયાસ કરતો હતો। પરંતુ જયારે કાશ્મીરીઓએ એમને સંરક્ષણ આપવાનું બંધ કર્યું, કાશ્મીરી જનતાએ જયારે એમને આશ્રય સ્થાન આપવાનું બંધ કર્યા અને ત્યાંની રોજીરોટી ચાલી ઉઠી, એવા સમયની અંદર પાકિસ્તાને કાશ્મીરી જનતાને પણ એક પ્રહાર કરીને એમની રોજીરોટી છીનવાઈ જાય અને દેશની અંદર દાવાનળ ફાટી નીકળે એ જે છે એ નાપાક કૃત્ય કર્યું। પરંતુ ભારતીય જનતાએ પોતાની કોઠા સૂઝ વાપરીને આની અંદર સંયમ જાળવી અને આનો વિરોધ કર્યો। હું માનું છું કે જે ભારતીય સેનાએ
રાત્રે કદમ ઉઠાવ્યું છે એ સતત હવે ચાલુ રહેવું જોઈએ. સમગ્ર ભારતીય જનતાની સાથે સાથે દેશનો મુસ્લિમ સમાજ, ગુજરાતનો 70 લાખ મુસ્લિમ સમાજ, સરકારની, ભારતની સેનાની અને સાથે છે. જ્યારે રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ પક્ષે પણ આ તમામ દૃશ્ય ઘંટાઓનો સામનો કરવા, આતંકવાદને જળમૂળથી નાબૂદ કરવા એમણે પણ જે છે એ સરકારને ખાતરી આપી છે. સમગ્ર કોંગ્રેસ પક્ષ અને મુસ્લિમ સમાજ પણ જે છે એ આર્મીની સાથે છે, સેનાની સાથે છે. હવે સમય છે કે આતંકવાદને જળમૂળથી આપણે નાબૂદ કરીએ. कुछ समय पहले पहलगांव के अंदर आतंकियों ने जो हमला किया था उसमें हमारे कई भारतीय नागरिक शहीद हुए थे. आज हमारी सेना ने पाकिस्तान के उन अड्डों के ऊपर हमला कर ये स्पष्ट संदेश दिया है कि आतंकवादी कोई भी हो, कितनी भी ताकत रखता हो, लेकिन भारतीय सेना आज भी ऑपरेशन सिंदूर के तहत भारतीय तमाम नारियों के सिंदूर बचाने के लिए सक्षम है. और आने वाले समय में मैं सेना के तमाम अधिकारियों को और जो भी एक ऑपरेशन में हिस्सा लिया उन तमाम को मुबारकबाद और अभिनंदन देता हूं कि अभी आतंकवाद और त्रासवाद का खात्मा जरूरी है, उनका सफाया होना चाहिए. जब भी देखो हमारे सड़क में अंदर आके जो हमारे हमवतनी भाई होते हैं उनके साथ जो ये लोग हत्याएं करते हैं निर्दोष आदमियों की, मरने वाला हिंदू भी होता है, मरने वाला मुसलमान भी होता है. और पहलगाम हमले के बाद पूरे देश ने 140 करोड़ की जनता ने एकजुटता बताई और हिंदू का हा, मुस्लिम का मां, हम बन के साथ रहे और ये हमसे हिंदुस्तान होता है. आज भारतीय सेना के ऊपर हमें गर्व है और इसी तरह आतंकवाद को मुंह तोड़ जवाब देते रहे. पूरा भारत आपके साथ है. जय हिंद, जय भारत, जय आर्मी. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. मैं इकबाल शेख, सीनियर म्यूनसिपल काउंसिलर, अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन. मैं सबसे पहले तो तहे दिल से हिंदुस्तान के आर्मी को, हिंदुस्तान की सरकार को बहुत बहुत मुबारकबाद पेश करना चाहता हूँ. जिस तरह आप सब जानते हैं कि 22 तारीख को हमें एक दर्दनाक हमले का शिकार होना पड़ा आतंकवादियों के द्वारा. पहलगाम में जो हमला हुआ उसमें निर्दोष हिंदुस्तान के 26 लोग शहीद हुए. ऐसे बार बार हमले हो रहे थे हिंदुस्तान में काफ़ी टाइम से. जिस तरह के जैसे अनंतनाग ले लो, श्रीनगर ले लो, पुलवामा ले लो, पुंछ राजौरी ले लो, दंतेवाड़ा ले लो और कई ऐसे अलग अलग जो हमले हुए जिसमें हज़ारों नागरिक बेगुनाह लोगों को आतंकवादियों ने शहीद किया. ये बात को लेकर हमारी सरकार बार बार हमारे पड़ोसी देशों को चेतावनी देती रही, लेकिन चेतावनी से बाज ना आने के बाद पूरे हिंदुस्तान के 145 करोड़ लोगों की जो बात थी उसको हमारे आर्मी ने, हमारी सरकार ने सुनकर ये रात को 1:05 पे आतंकवादियों के पाकिस्तान में 9 ऐसे ठिकाने थे जिसको नेस्त नाबूद कर दिया. हम सैल्यूट करते हैं और ख़ास मैं कहना चाहूँगा कि उसमें तो हमारी गुजरात का गौरव जिसे कहा जाए, जो कर्नल हैं और सोफिया कुरैशी जो गुजरात, जिनके शौहर भी मेजर हैं ताजुद्दीन कुरैशी, उनके दादा भी आर्मी में हैं. और यानी वो लेडी और दूसरी लेडी विंग कमांडर योनिका सिंह, वो भी लेडी हैं. अभी तो सिर्फ लेडीज़ें ही हमारे मैदान में आई है. एक छोटा छोकरा जिसे 22-24 साल का लड़का जो पायलट है, हिलाल अहमद काश्मीरी, जिसने पहली मर्तबा राफेल को उड़ाया था, ये लोगों ने ही अभी तो मैदान में आके इन्होंने ही काम को अंजाम दिया है. अभी तो दूसरे काफ़ी हज़ारों तादाद में, लाखों तादाद में आर्मी और देशवासी बाकी है. तो अभी भी आतंकवादियों को समझने की ज़रूरत है. मैं ज़्यादा ना कहते हुए फिर से आर्मी को और हमारे देश के जवाबदार पदाधिकारियों को बहुत बहुत मुबारक के साथ मेरी ये बात के साथ मैं पूरा करना चाहूँगा कि किरण देना
सुमन देना चमन देना न धन देना, किरण देना सुमन देना चमन देना न धन देना, वतन वालों मुझे तो सिर्फ इतना सा वचन देना, अन्ना दिल में मेरे ये तमन्ना है तो इतनी है, अगर मैं मर जाऊं तो भी मुझको तिरंगे का कफन देना। खुदा हाफिज। મારું નામ ગુલાબ ખાન પઠાણ, એડવોકેટ, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત। પહેલગામ ખાતે નિર્દોષ સહેલાણીઓને જે રીતે આતંકવાદીઓએ ટાર્ગેટ કરી 26 નિર્દોષ લોકોને શહીદ કર્યા, આપણી સરકાર, ભારત સરકારે છેલ્લા 15 દિવસથી સંયમ રાખી, ખૂબ જ સંયમ રાખી અને વિચારી સમજી અને પાકિસ્તાનના નિર્દોષ લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે રીતે પાકિસ્તાનના જે આતંકવાદી ઠેકાણા છે તેની ઉપર ગઈકાલે રાત્રે એર સ્ટ્રાઇક કરી બ્લાસ્ટ કર્યા અને આતંકવાદીના પરિવાર જે આતંકવાદીઓનો જે પરિવાર છે તેમના 14 થી 15 લોકોને જાનથી મારી નાખ્યા। એમ બદલો લઈ ભારત સરકારે આતંકવાદીઓને એક સબક શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે। તે બદલ હું ભારત સરકારની ખૂબ ખૂબ પ્રશંસા કરું છું। આપણી સરકાર, આપણી આર્મીને સલ્યુટ કરું છું અને પ્રોપર સમય ધ્યાન રાખી પાકિસ્તાનના નિર્દોષ લોકોને પણ કોઈપણ જાતની પરેશાની કે હેરાનગતિ ના થાય તે રીતે તેમના આતંકવાદી ઠેકાણા પર હુમલા કર્યા અને મારી આ જે માંગ છે ભારત સરકારને કે હજી જેટલા બી પાકિસ્તાની આતંકવાદીઓના ઠેકાણા છે તેની ઉપર એર સ્ટ્રાઇક કરવી જોઈએ અને આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવા જોઈએ એવું મારું માનવું છે। સાથીઓ, પહેલગામની જે ઘટના બની અને એ ઘટના પછી દેશના તમામ પ્રજા એક આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી કે આવા નાપાક લોકો સામે ક્યારે બદલો લેવામાં આવશે। મધરાત્રિએ ભારતની સેનાએ આના બદલો લેવા માટેના જે પ્રયાસો કર્યા અને આ પ્રયાસો સફળ પણ થયા, કેમ કે આ ભારતની સેના એ સમગ્ર વિશ્વમાં એક ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે અને ભારતની સેનામાં જે ક્ષમતા છે, તેનું કૌશલ્ય છે, એ વિશ્વના મહત્વના જે મહાસત્તાઓ જેવા દેશો પણ સ્વીકારે છે અને આ સેનાને જેટલો સલામ કરીએ એટલો ઓછો છે। સેનામાં જોડાયેલા એ પછી સોફિયા કુરેશી હોય કે પછી યામિક સિંહ હોય કે અન્ય લોકો કે જે રીતે દેશનું નામ રોશન કર્યું છે અને દેશની પ્રજામાં જે આતુરતાપૂર્વકની રાહ જોવાઈ રહી હતી એ આજે પ્રારંભ થયો છે અને પાકિસ્તાન જે રીતે ભારતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે જે વેમનસ ફેલાવવાનું જે કામ કરે છે, અમે સેનાથી અને કેન્દ્ર સરકારને સંપૂર્ણ ટેકો આપીએ છીએ। મુસ્લિમ સમાજ જ્યારે પહેલગામની ઘટના બની ત્યારથી લઈને આજ દિન સુધી જે શબ્દોમાં વખોડવાનું હતું એવા શબ્દોમાં વખોડ્યું છે। જમ્મુ કાશ્મીર થી લઈને દેશના ખૂણે ખૂણે મુસલમાનોએ પોતાના મસ્જિદોમાં અને ઘરોમાં પણ રહીને જે પ્રાર્થના કરી છે એ પ્રાર્થના આજે સફળ થઈ છે, કેમ કે ભારતના મુસલમાનો ક્યારે પણ દહેશતગર્દીને સ્વીકારી નથી કે તેને મદદ નથી કરતા।
કેન્દ્ર સરકાર જે પણ પ્રયાસો કરશે અને ખરેખર આ આતંકીઓને આતંકવાદને પોષવા વાળાઓને દેશોને એવો જલ્દ સલાહ જવાબ આપે કે જેનાથી આવનારા દિવસોમાં ભારતના સામે જોવાની કોઈ દેશ હિંમત ના કરે અને ભારતના હિન્દુ મુસ્લિમ એક કોમી એકતા અને ભાઈચારાથી કોઈ પણ પ્રકારના દ્વેષ વગર રહે અને જે શક્તિઓ આ દેશમાં રહેલા લોકોને જે ભાગલા પાડીને પોતાના જે બદ ઇરાદાઓ છે જે પૂરા કરવાના જે પ્રયાસ કરે છે તે નિષ્ફળ જાય, ચોક્કસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને તેના શીર્ષ નેતૃત્વએ પણ સેના અને સત્તાધારી પક્ષ જે પણ પગલા ઉઠાવશે તેને સમર્થન આપવાનો જે નિર્ણય લીધો છે તે પણ એક સરાહનીય છે. મુસ્લિમ સમાજ સેનાના આ ગર્વભરા પરાક્રમને સલામ કરીએ છીએ. તાજેતરમાં પહેલગામમાં થયેલા હુમલા, જેમાં નિર્દોષ દેશવાસીઓ અને પર્યટકોને જે મોત થયા છે તેના ખંડન કરતા સમગ્ર દેશમાં ખૂબ જ વિરોધ થયો છે. અને સાથે સાથે મુસ્લિમ સમાજોએ દરેક મસ્જિદોમાં અને પોતપોતાની કેન્ડલ માર્ચો અને દરેક રીતે વિરોધ નોંધાયો છે. અને સાથે સાથે ગઈ રાત્રે જે દેશની સેનાએ જે જડબે તોડ જવાબ આપ્યો તેને સમગ્ર મુસ્લિમ સમાજ અને કોંગ્રેસ પાર્ટીની, જેમાં રાહુલજીએ તો ખાસ કીધું હતું કે આ સમય પાકી ગયો છે, દેશના સેના જે કરશે તેને મંજૂર છે, એ રીતનું ખાસ નિવેદન આપ્યું હતું. અને આ સમયે સમગ્ર લોકો સેનાની સાથે છે, દેશની સાથે છે. अस्सलाम वालेकुम, नमस्कार. हमारे देशवासियों को और गुजरात को एक संदेश दे रही हूँ. मैं डॉक्टर शहनाज बेनवाबी. मैं ये कहना चाहती हूँ कि अगर जन्नत ज़मीन पर है तो वो यहीं पर है, ऐसा कहा जाता है कश्मीर के लिए. गर फिरदौस से जन्नत हमीनस्त हमीनस्त हमीनस्त. अब तो कहने का मतलब ये है कि इतनी खूबसूरत अच्छी जगह पे इंसान तफरी के लिए घूमने फिरने के लिए गए और जो भी हादसा बना पूरी दुनिया जानती है. शर्म की बात यह है कि पाकिस्तान अपने नापाक इरादों को छोड़ता ही नहीं है और हमेशा एक पड़ोसी के नाते वो एक समझदारी, या तो समझो कि सुकून के साथ रहना न उसे आता है न उनके नसीब में है. लेकिन हमारे बेकसूर लोगों की जानें गई तो इसलिए करके ये जो ऑपरेशन सिंदूर हो रहा है इसमें कोई शक नहीं है कि हम सबको एक मिल करके बहुत ही अच्छी तरह से सामना करना पड़ेगा. अभी से अगर हम नहीं जागेंगे, नहीं करेंगे तो ये इनका हौसला बढ़ता जाएगा और फिर हम लोगों का जीना भी दुश्वार हो जाएगा. दूसरी बात ये है कि ये नाजुक वक्त है, ऐसा वक्त है कि जब हम सबको बहुत ही एकता से काम करना है. कश्मीर के लोगों में हिंदू मुसलमान का कोई भी विवाद नहीं है, वो बड़े सुकून से और चैन से रह रहे थे. एक दूसरे की जानों के लिए भी वो बहुत ही मजबूर थे और समझो कि एक दूसरे को मदद भी बड़ा दिल से कर रहे थे. जो भी हादसा हुआ वहाँ पर तुरंत ही वो लोग एक दूसरे को मदद पे चले गए और उन्होंने बहुत ही अच्छी तरह से प्यार मोहब्बत से अपना जो भी अपना हो सकता था किया. उसका मतलब ये है कि हमारे देश के अंदर लोग सचमुच समझदार हैं. लेकिन पाकिस्तान पर जिस तरह से आजकल हम जो ऑपरेशन सिंदूर कर रहे हैं ये कामयाबी के साथ करते रहें और हम इस तरह से रहें कि आतंकवाद हमेशा के लिए साफ़ हो जाए. ये आतंकवाद है कि जो हमको चैन की नींद रहने ही नहीं देता. हमारे बहुत से मसले हैं, इनको मसलों को हल करने के बजाय हम बस इसी के ऊपर ध्यान देते रहें, ये भी ठीक नहीं है. लेकिन आतंकवाद का जड़बा तोड़ नहीं दिया तो ये और भी आगे बढ़ेंगे और हमारा जीना दुश्वार कर देंगे. वैसे भी आपको पता है कि हमारे पड़ोसी जो भी दोस्त हैं, जो पड़ोसी हम चाहते हैं अच्छी उनके साथ में सुलूक करना, वो लोग भी सब कुछ न कुछ गड़बड़ करते रहते हैं. लेकिन पाकिस्तान जो हमसे ही अलग हुआ है लेकिन कभी भी वो एक अच्छा दोस्त नहीं बन सका, ना अच्छा पड़ोसी बन सका है. तो आज के वक्त में हम कोई भी तासुब या भेदभाव न रख करके इसका सामना करें और कामयाबी से करें, ये बहुत ज़रूरी है. हिंदू और मुसलमान दोनों कोई भी छोटा मोटा भी झगड़ा ना करें और कोई विवाद ना करें, लेकिन सिर्फ हमारी अस्मिता, हमारी अखंडता और भारत की एकता के लिए ही आगे बढ़ें. जय हिंद, जय गुजरात. હું પ્રોફેસર ડૉક્ટર મહેરુનિસા દેસાઈ ઓપરેશન સિંદૂરનું
ગૌરવ સાથે સ્વાગત કરું છું. ઓપરેશન સિંદૂર ગઈકાલે રાત્રે કર્નલ સોફિયા કુરેશીની આગેવાની હેઠળ માત્ર 25 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું અને આતંકવાદીઓના 9 કેન્દ્રોનો સફાયો કર્યો. અભિનંદન. પહેલગામમાં થયેલા બર્બરતાપૂર્ણ કાયરતાપૂર્ણ હુમલામાં આતંકવાદીઓનો અને દુશ્મનોનો એ હેતુ હતો કારણ કે એમણે ધર્મ પૂછીને ગોળી મારી. કદાચ એ લોકો ભારતીયોને અંદરોઅંદર લડાવવા માંગતા હતા, સિવિલ વોર કરાવવા માંગતા હતા, પણ એમનો ઈરાદો ધૂળમાં મળી ચૂક્યો છે. ભારતીયોએ સમજદારીપૂર્વક આ જે બનાવ છે એને ઝીલ્યો છે અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ પ્રકારના ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર બધા જ ભારતીયોએ પોતાના ભાંડુઓની રક્ષા કાજે, પોતાના ભાંડુઓને થયેલ અન્યાયની સામે એક બનીને એક અવાજે એને વખોડી કાઢ્યો છે અને આજે આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળ્યો છે. એમને હું તમામ સમાજ વતી આવકારું છું. અભિનંદન કર્નલ સોફિયા કુરેશી અને તમારી ટીમને. અભિનંદન પૂરા લશ્કરને. જય હિન્દ. पहलगाम आतंकी हमले का जवाब आज भारतीय सेना ने ऑपरेशन सिंदूर के तहत दिया है. पाकिस्तान में चल रहे आतंकी ठिकानों पर एयर स्ट्राइक कर निर्दोष लोगों की हत्या करने वाले आतंकियों को मार गिराया है. इन इंसानियत के दुश्मनों की ऐसी ही सजा होनी चाहिए. हमारी सेना दुनिया की सेनाओं में से काफ़ी सशक्त है और मजबूत है. हम ये चाहते हैं कि अब वक्त आ चुका है इन आतंकियों का और उसको सह देने वालों को चुन चुन कर मार देना चाहिए. भारत के लोगों ने आज़ादी की लड़ाई में बहुत बहादुरी से भाग लिया था और आज़ादी भारत को दिलाई थी और आज भी भारत के हर वर्ग के लोग कंधे से कंधा मिलाकर देश के साथ मजबूती से खड़े हैं. आज भारतीय सेना ने भी हमला किया है, उसमें भी मानवता का उदाहरण देते हुए सिर्फ आतंकियों को ही निशाना बनाया है. वहाँ की आम निर्दोष नागरिकों को भी उन्होंने टारगेट नहीं किया है. तो ये भारत देश हमारा जो मानवता में मानता है वो देश मानवतावादी है. हिंदुस्तान की सेना को सलाम करता हूँ और निर्दोष लोगों की हत्या करने वालों का नामो निशान मिटा देना चाहिए. आसिफ सैयद, प्रमुख, दाहोद शहर कांग्रेस समिति. भारत के पहलगाम में जो 22 तारीख को आतंकवादियों ने 28 हमारे देश के निर्दोष लोगों की जान ली थी, पूरा देश चाहता था इस आतंकवादियों का खात्मा हो. कल रात को 1:30 से 1:45 के करीब हमारे देश की सेना ने इस आतंकवादी ठिकानों पर हमला किया और काफ़ी ठिकानों को नेस्त नाबूद कर दिया. अल्हम्दुलिल्लाह. मैं भारतीय सेना को और इसकी अगुवाई कर रहे सोफिया कुरैशी को और उनकी टीम को बहुत बहुत मुबारकबाद देता हूँ. हमारे देश पर जिसने बुरी नज़र ना की है, हमें इसे मुँह तोड़ जवाब देना है. पूरा हिंदुस्तान और पूरे देश की आवाम भारतीय सेना के साथ है. मैं फिर एक बार आपको बहुत बहुत मुबारकबाद देता हूँ कि जिसने भी हमारे देश पर बुरी नज़र नाखेगा उसको हम मुँह तोड़ जवाब देंगे. पूरे हिंदुस्तान और पूरे दुनिया ने और जितने भी लोग ये वीडियो देख रहे हैं, आप सबसे रिक्वेस्ट करता हूँ कि भारतीय सेना का मुबारकबाद दे और पूरी दुनिया ने एयर स्ट्राइक के ज़रिए हिंदुस्तान की जो सेना है उसका लोहा माना है. हम भी टेक्नोलॉजी में और शक्ति बल में पूरे वर्ल्ड में कहीं भी हमारी भारतीय सेना पीछे नहीं है. सोफिया जो कुरैशी है
उनकी मैंने प्रेस कॉन्फ्रेंस देखी है। उनकी प्रेस कॉन्फ्रेंस देखते हुए मुझे वीर हमीद की याद आ गई। उन्होंने भी जंग में पाकिस्तान की तोपों के मुंह बंद कर दिए थे। इसी तरह सोफिया कुरैशी ने भी पाकिस्तानी आतंकवादी जो ठिकाने थे उन पर हमला कर कर भारत देश का पूरी दुनिया में नाम रोशन किया है। और हमारे जो 28 लोगों के निर्दोष लोगों की जान ली थी उसका बदला लिया है। फिर एक बार पूरे देश की ओर से आपको और आपकी टीम को और भारतीय सेना को बहुत बहुत मुबारकबाद। दुआ में याद। हाजी जुनैद शेख, बड़ौदा, गुजरात से दुआ में याद। अल्लाह हाफिज़। मैं गुजरात के कच्छ से याकूब मुतवा। सबसे पहले कश्मीर में हमारे हमवतन भाइयों पर जो कायराना पूर्वक हमला हुआ है उसकी मजम्मत करते हैं। उसके बाद भारत की सेना ने कई पाकिस्तानी आतंकवादियों के अड्डे तोड़े हैं जिसकी पूरे देश में सराहना हो रही है। और बस इस मुद्दे पर भारतीय सेना जो काम कर रही है उसके समर्थन में, सपोर्ट में पूरा देश खड़ा है। हर जाति, तमाम मज़ाहिब के लोग मिलकर के भारत की फ़ौज के साथ खड़े हैं। और बस इतना ही कहेंगे कि भारतवासियों को कि भारत कहीं तेरे नाम पर जंग हो गई तो हम ऐसे मुसलमान हैं जो सबसे पहले सित में मिलेंगे। हम भारत के तमाम मुसलमान भारतीय सेना के साथ हैं और पाकिस्तान के हर आतंकी हमले का मुंह तोड़ जवाब कर देने के लिए भारतीय सेना मजबूत है और उसके साथ पूरा भारत खड़ा है। जय हिंद। હું ઇરફાન કાદરી વલસાડથી થોડા દિવસ પહેલાં કાશ્મીરના પહેલગામમાં જે આતંકી ઘટના બની હતી જેમાં નિર્દોષ ભારતીય લોકોના જે જીવ ગયા હતા એના સંદર્ભમાં દેશમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો હતો। એના લીધે સરકાર પર ખૂબ જ દબાણ આવી રહ્યું હતું અને તમામ ભારતીય 140 કરોડ લોકો ભારતના એ એક જ વસ્તુ ઈચ્છતા હતા કે પાકિસ્તાન પર હુમલો કરો અને પાકિસ્તાનને આ ઘટનાના લીધે જબરજસ્ત સબક શીખડાવો। પણ અનેક વાર આવી ઘટનાઓ બની પણ પાકિસ્તાન કંઈક રીતે બચી જતું હતું। અમને અમારી સેના પર ગર્વ છે કે એકવાર અમારી સેના મેદાનમાં આવે તો પાકિસ્તાનના ટુકડાઓ કરી નાખે। પણ અમુક કારણોસર પાકિસ્તાન પર હુમલો કરવામાં ના આવતા ભારતીય નાગરિક છે એ લોકો હંમેશા નિરાશ થતા હતા। પણ આ વખતે જ્યારે તમામ ભારતના લોકો અને તમામ રાજકીય પાર્ટીઓ પણ સરકાર સાથે મળીને એક જ નિશ્ચય કરીને કે હવે પછી આવા હુમલાઓ થવા નહીં જોઈએ અને આ હુમલાના લીધે પાકિસ્તાનના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એના સંદર્ભમાં ગઈ રાત્રિએ પાકિસ્તાનના ઉપર અને પાકિસ્તાનના આતંકીયના અડ્ડા પર જે ભારતીય સેનાએ જે હુમલો કર્યો એના લીધે સમગ્ર ભારત ખુશ છે અને તમામ ભારતીય નાગરિક આજે છાતી ચોડી કરીને ચાલી રહ્યા છે કે હિન્દુસ્તાને પાકિસ્તાન જેવા ખતરનાક એક નાગ કહેવામાં આવે એવા નાગને મારવાની જે વાત કરી છે ને મારી દીધું છે। ત્યારે ખરેખર આજે ખુશીના સાથે એમ કહેવું પડે કે હિન્દુસ્તાનની સેના પર ખરેખર ભારતીયોનો ગર્વ છે। અને ખાસ કરીને એક બીજી વસ્તુ કહેવા માંગુ છું કે તમામ ભારતીયો એક જ વસ્તુ ઈચ્છતા હતા કે આવા નિર્દોષ લોકો પર જ્યારે હુમલાઓ થતા હોય છે ત્યારે ભારતીય સેનાએ અને ભારતીય સરકારે બેસવાની કોઈ જરૂર નથી। ભારત હવે વિશ્વના અંદર એક મહાસત્તા તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતની સરકારે અને ભારતની મિલિટરીએ હંમેશા આવા લોકોને, આવા આતંકવાદીઓને અને આવા દેશને જડબે લાખ જવાબ આપવો જોઈએ એવી ભારતના લોકો દિલથી ઈચ્છી રહ્યા છે જેને भारतीय सेना અને તમામ 140 करोड़ લોકો भारतीय सेना ने सलाम करे છે। अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद है तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।